એક અહીંના ઠાકોર સમાજ 15,000 રૂપિયા આપે છે. 2,21,000 રૂપિયા આ ઓરડા માટેના ફંડ અહીંયા વધે છે. અને આ થાળીમાં આવ્યા ને હજી જે કાંઈ આવશે એટલે 2 લાખ એટલે આપણે 2.5 લાખ ગણી લેવાના. હજી એટલા મને વિશ્વાસ છે ઘાટવાળા ઉપર. તો આ પૈસામાં ઓરડામાં ઘટે તો મને કહેજો. અમારે શિરવીએ ટાઇલનું કીધું છે અને સીતારામ ભળિયું કાંકરી આપશે. પ્લાન તમારે કરવાનું, કામ ચાલુ તમારે કરવાનું. આ પૈસા આ ફંડ ક્યાંય વ્યાજ વાટે દેવાનો નથી, આ પૈસામાં વાપરવાના છે. આ પૈસા ડબલ કરવામાં કાંઈ મેકવાના નથી. કાલથી પમદીથી આનો ઉપયોગ થવો જોઈએ. ઘણી જગ્યાએ હું નામ નહીં દઉં પણ પ્રસંગ કર્યા પછી પૈસા વધ્યા હોય ને તો કે આને મેકી દઈ પછી ભેગા થાય ત્યારે કરજો. ભેગા થાય નહીં તમારો વાંધો પડી જાય. આ મીઠાનું ખાતર છે. મને ઓકાવી દે તે હું વાપરું છું ને કંઈ હુંવાળીનો નથી. હા લેતા આવડતું હોય ને પછી વાપરતા ન આવડે પણ મને ખબર છે કે આ રખાઈની ડબલ આવે. આ કમિટીમાં અતુલભાઈ, મહેન્દ્રસિંહ, જયવેદભાઈ, ઘ્યાલુભાઈ, કનુભાઈ, ગીરુભાઈ, આ હાંગાડાની કમિટી છે. અને અહીંના જે તમે 5 જણા નિમુક, હડુ અને કનુભાઈ મારી હારે જ છે આ કમિટી, અને ગજાબાપા, બાકીના 5 કમિટી બનાવીને કાર્યક્રમ ચાલુ કરી દેજો. હાલ કમ્પ્લેટ મંદિર થઈ જાય એટલે પછી આપણે સત્યનારાયણની કથા કરશું અને તમારો હંધાનો આનંદ હશે તો કથા સપ્તાહ કરશું. પણ નહીં તો સત્યનારાયણની બાકી ઘટે તો હું કુલદીપભાઈ બેઠા છે એ ઓરડો બનાવી નાખજો. બધાઈને મારા જય સિયારામ, જય અંબે, જય માતાજી. એવો મને આશીર્વાદ આપો કે હું જે બોલ્યો એ પાળી શકું. એવો મને આશીર્વાદ આપો કે હું હરામી ન બનું. એવો મને આશીર્વાદ આપો કે જેમ બને વહેલો ઈશ્વરના દરબારમાં વયો જાઓ. સૌને મારા જય અંબે, જય સિયારામ, જય માતાજી. પૂજ્ય બાપુએ